હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ એમાં કેટલાક મહત્વના સૂત્રો આપણે ભણી ચૂક્યા હતા, જેના ઉપરના દાખલાઓ પણ આપણે સોલ્વ કર્યા હતા. ફેરાડેનો નિયમ, લેન્ઝનો નિયમ પણ આપણે ભણી ચૂક્યા છીએ. હવે એક સૌથી મહત્વની થિયરી આપણે ભણવાના છીએ, જેનું ટાઇટલ તમારા બુકની અંદર છે ગતિકીય વિદ્યુત ચાલક બળ. ઓકે, ગતિકીય વિદ્યુત ચાલક બળ, જેને આપણે ગતિકીય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે EMF પણ કહી શકીએ. જો વિદ્યુત એટલે ઇલેક્ટ્રો, ચાલક એટલે મોટિવ અને બળ એટલે ફોર્સ. તો ગતિકીય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા તો ગતિકીય EMF, જેના વિશેની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો પરીક્ષાની અંદર, બોર્ડની એક્ઝામની અંદર ટાઇટલ આ રીતે પૂછી શકાય કે ગતિકીય EMF એટલે શું, ગતિકીય EMF માટેનું સૂત્ર મેળવો. ઓકે, 2 ગુણની અંદર આ પ્રશ્ન એક્ઝામમાં પૂછી શકાય છે. તો સૌથી પહેલાં ગતિકીય EMF સમજવા માટે મેં અહીંયા આગળ એક આકૃતિ બતાવેલી છે. હવે જે આકૃતિ છે, આકૃતિમાં તમે ધ્યાનથી જોશો તો અહીંયા રેડ પેનથી ક્રોસ બતાવેલું છે, ચોકડી બતાવેલી છે. એનો મતલબ આ છે ચુંબકીય ક્ષેત્ર સદિશ B. ચલો, તો એની દિશા કઈ થશે? તો ચુંબકીય ક્ષેત્રની દિશા થશે ક્રોસ છે, એનો મતલબ અંદર તરફ જતી દિશા. જો ડોટ હોત તો બહાર તરફ આવતી દિશા કહેવાય. એટલે ટૂંકમાં સમજી લઈએ કે આ કોઈ સમતલ હોય તો આ સમતલમાં ચુંબકીય ક્ષેત્ર અંદર તરફની દિશામાં જઈ રહ્યું છે, એમ આપણને અહીંયા દેખાશે. હવે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ સમાન પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર છે, એટલે નિયમિત છે. બધી જગ્યાએ એની વેલ્યુ એક સમાન છે. હવે આવા ચુંબકીય ક્ષેત્રમાં આપણે યુ આકારનો, આ બ્લુ પેનથી તમને દેખાય છે એ યુ આકારનો એક વાહક સળિયો લઈ લઈએ. આ વાહક સળિયાને આપણે એવી રીતે મૂકીએ કે વાહક સળિયાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રહે. યુ આકારનો સળિયો માની લઈએ કે આ જે બોર્ડ છે, આ બોર્ડની અંદર તરફ જતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. હવે યુ આકારનો કોઈ એક સળિયો લઈ લઈએ. આ સળિયાથી બનતું જે સમતલ હોય એ સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રહે. એટલે આવી રીતે એક વાહક સળિયો યુ આકારનો મૂકેલો છે. હવે આ જે વાહક સળિયો યુ આકારનો છે, જેની આપણે લંબાઈ જો લઈએ તો ધારો કે એની લંબાઈ L જેટલી લંબાઈ છે. હવે આ L જેટલી લંબાઈની અંદર, એટલે વાહક સળિયા ઉપર આસાનીથી સરકી શકે તેવો એક વાહક સળિયો લેવાનો. આ PQ દેખાય છે, એ PQ એક વાહક સળિયો છે. આ વાહક સળિયાને મેં યુ આકારની, જે આ નળી તમે કહી શકો, યુ આકારની નળી એવો શબ્દ વાપરીએ તો યુ આકારની જે નળી રહી એના ઉપર સરકી શકે એવી રીતે એક સળિયો PQ આપણે લઈ લીધેલો છે. ઓકે, શરૂઆતમાં આ જે સળિયો છે એ આ યુ આકારની જે નળી રહી એની બાજુ RS જે બાજુ રહી ત્યાંથી ધારો કે X જેટલા અંતરે છે. ક્લિયર? ઓકે, આકૃતિમાં સમજણ પડી ગઈ? તો અહીંયા આગળ એક જે ચુંબકીય ક્ષેત્ર આપણે લીધેલું છે એ સમાન પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર છે, અને સમાન પ્રકારના ચુંબકીય ક્ષેત્રમાં આપણે યુ આકારની એક નળી મૂકી દીધેલી છે. અને આ યુ આકારની જે નળી છે એ નળી ઉપર સરકી શકે, આસાનીથી સરકી શકે તેવો એક વાહક સળિયો આપણે લઈ લીધો છે. હવે સૌથી પહેલા તો પ્રશ્ન આપણને એ થાય કે ગતિકીય EMF એટલે શું? ગતિકીય એટલે ટૂંકમાં મતલબ તો એવો ક્લિયર થતો હશે કે ગતિના કારણે EMF મળતું હશે, બરાબર? અને ફેરાડે નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે EMF ત્યારે જ મળે કે જ્યારે ફ્લક્સમાં સમય સાથે ફેરફાર થાય ત્યારે. બરાબર છે? એનો મતલબ એવો થતો હશે કે જો વ્યાખ્યા મારે વિચારવી હોય, બનાવવી હોય, તો હું વ્યાખ્યા એમ કહી શકું કે કોઈની ગતિ સાથે અથવા તો કોઈકની ગતિ સાથે ગૂંચળા સાથે, એટલે કોઈકની ગતિના લીધે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં જો ફેરફાર થાય તો
તેના લીધે ઉત્પન્ન થતા ઈએમએફને ગતિકીય ઈએમએફ કહેવાય. ફરીથી કહું છું, માની લઈએ કે બે ગૂંચળા છે આપણી પાસે, અથવા એક ચુંબક છે અને એક ગૂંચળું છે. ધારો કે કોઈકની ગતિના લીધે બીજા ગૂંચળા અથવા તો ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય તો એના લીધે મળતા ઈએમએફને ગતિકીય ઈએમએફ કહેવાશે. તો સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા લખી દઈએ. તો ગતિકીય ઈએમએફની વ્યાખ્યા છે કોઈકની અથવા તો કોઈની ગતિના લીધે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થવાથી ઉત્પન્ન થતા પ્રેરિત ઈએમએફને ગતિકીય ઈએમએફ કહે છે. તો આ સિમ્પલ એની વ્યાખ્યા. કોઈક ગતિ કરે જેના લીધે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય અને ફ્લક્સમાં ફેરફાર થવાના લીધે જે ઈએમએફ મળે એના આપણે ગતિકીય ઈએમએફ કહી શકીએ. ઓકે, તો અહીંયા જે આકૃતિ બતાવેલી છે એ આકૃતિમાં આપણે જે રચના સમજ્યા છીએ એ રચના વિશેના થોડા ઘણા મુદ્દા આપણે લખી દઈએ કે અહીં સમાન ચુંબકીય ક્ષેત્રમાં યુ આકારની વાહક નળી કે જેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તે રીતે રાખેલ છે. બીજો પોઈન્ટ, આ જે યુ આકારની નળી છે જેની લંબાઈ L છે, આ નળીની લંબાઈ L છે. બીજો પોઈન્ટ, એના પછીનો પોઈન્ટ, આ નળી પર સરકી શકે તેવી રીતે PQ વાહક સળીઓ મૂકેલ છે. આ નળી પર સરકી શકે તે રીતે PQ વાહક સળીઓ મૂકેલ છે. ઓકે, તો રચના આપણે જે સમજ્યા છીએ અહીં આગળ દર્શાવી દીધી છે. હવે જુઓ, હવે શું કરવાનું? મારે ગતિકીય ઈએમએફ ઉત્પન્ન કરવું છે અને ઈએમએફ ત્યારે જ મળશે કે જ્યારે ફ્લક્સમાં ફેરફાર થાય. ફ્લક્સમાં ફેરફાર થાય એનો મતલબ શું? કે ફ્લક્સનું સૂત્ર છે BA cos θ. ફ્લક્સમાં ફેરફાર ક્યારે થશે? કે જ્યારે બીમાં તમે ફેરફાર કરો અથવા તો એમાં ફેરફાર કરો અથવા તો બી અને એ વચ્ચેના ખૂણા થીટામાં ફેરફાર કરો તો ફ્લક્સમાં ફેરફાર થાય. તો ટૂંકમાં અહીંયા આગળ આપણે જે ચુંબકીય ક્ષેત્ર લીધું છે એ તો લઈ લીધું છે સમાન ચુંબકીય ક્ષેત્ર. એનો મતલબ બીમાં તો આપણે ફેરફાર કરીશું નહીં. થીટા એટલે ખૂણો, અને ખૂણો કોનો? ચુંબકીય ક્ષેત્ર અને જે પણ સમતલ વિચારેલું છે એ સમતલ અથવા તો જે પણ સપાટી વિચારેલ છે સપાટીના ક્ષેત્રફળ બંને વચ્ચેનો ખૂણો. હવે અહીંયા તમને દેખાય છે કે યુ આકારની નળી મેં અહીંયા લખ્યું છે કે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે તો રાખી જ દીધી છે. એટલે નળી જો સમતલ તરીકે વિચારો તો નળીનું સમતલ અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં, અને વારે ઘડીએ આપણે કન્ડિશન ચેન્જ કરવાની નથી, માટે ખૂણો જે છે એ પણ અચળ રહેશે. તો શું ક્ષેત્રફળમાં ફેરફાર થશે? ચલો ચેક કરીએ. સૌથી પહેલાં આપણે PQ વાહક સળિયાને આ નળી ઉપર કોઈક એટલે x જેટલા અંતરે મૂકી દઈએ. બરાબર છે? જો તમે x જેટલા અંતરે મૂકશો તો x અંતરે મૂકવાથી અહીંયા P, Q,
QRS એક બંધ ગાળો મળશે। હવે આ બંધ ગાળો મળી જાય તો આ બંધ ગાળાના લીધે મળતી જે સપાટી છે એ સપાટી આવી રીતે થઈ જશે અને આ સપાટીના ક્ષેત્રફળનો સદિશ તમે જુઓ તો એ દિશામાં મળ્યો, બરાબર। એટલે કે ટૂંકમાં સૌથી પહેલા PQ જે સળિયો છે આપણે આ સ્થાન ઉપર રાખીએ। આ સ્થાન ઉપર રાખવાથી અહીંયા તમને જે મળતો આકાર છે એ આકારનું ક્ષેત્રફળ ધારો કે પહેલા એ જેટલું છે। હવે આ સળિયાને આપણે નળી ઉપર ડાબી બાજુ સરકાવીએ। ડાબી બાજુ સરકાવતા સરકાવતા આ જે RS બાજુ છે એ તરફ લઈ જઈએ તો PQ સળિયાને આપણે સરકાવતા સરકાવતા આમ લઈ જઈએ। માની લો કે તમે જેમ જેમ સરકાવતા જશો એમ એમ એના વડે ઘેરાતો જે બંધ ગાળો છે એ બંધ ગાળાનું ક્ષેત્રફળ ઘટતું જવાનું અને ક્ષેત્રફળ જો ઘટતું જશે, ક્ષેત્રફળ ઘટવાને લીધે ફ્લક્સમાં ફેરફાર થાય અને ફ્લક્સમાં ફેરફાર થશે તો EMF ઉત્પન્ન થશે। તો એકદમ ઇઝી થિયરી છે, લોજિકલ, કોઈ જ વસ્તુ વધારે વિચારવાની નથી। તો અહીંયા જે PQ સળિયો છે PQ સળિયાને આપણે ડાબી બાજુ ખસેડતા જવાનું। જેમ જેમ ખસેડતા જઈશું એમ બંધ ગાળાનું ક્ષેત્રફળ ઘટતું જશે અને બંધ ગાળાનું ક્ષેત્રફળ ઘટતું જશે એટલે કે ટૂંકમાં એમાં ફેરફાર થશે અને ફેરફાર થવાને લીધે ફ્લક્સમાં ફેરફાર થાય જેના લીધે EMF ઉત્પન્ન થશે અને એ EMF આપણું ગતિકીય EMF કહેવાશે। ક્લિયર? ચલો તો શરૂ કરી દઈએ આપણે આપણી થિયરી। એકદમ ઇઝી થિયરી છે। તો આપણે શું કરવાનું છે? ક્ષેત્રફળમાં ફેરફાર કરવાનો છે। તો સૌથી પહેલા આપણે માની લઈએ કે PQ સળિયો એ RS થી ધારો કે X જેટલા અંતરે છે। અહીં PQ સળિયો RS થી X જેટલા અંતરે છે। હવે આ સળિયાને લીધે રચાતો બંધ ગાળો PQRS નું ક્ષેત્રફળ ધારો કે એ જેટલું છે। તો ધેરફોર ક્ષેત્રફળ એ બરાબર, ચલો ક્ષેત્રફળ એ બરાબર શું થશે? તો માની લો કે PQ સળિયો એ RS થી X જેટલા અંતરે છે। હવે PQ જે સળિયો રહ્યો એની આ લંબાઈ XL છે, પહોળાઈ X છે। તો આ જે લંબચોરસ જેવો આકાર બનતો હોય છે એનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો LX થવાનું। હવે જ્યારે PQ સળિયો એ RS થી X જેટલા અંતરે હોય છે તો એ દરમિયાન આ સળિયા સાથે સંકળાતું પહેલાં આપણે ફ્લક્સ મેળવી દઈએ। સૌથી પહેલાં X જેટલા અંતરે હોય તો આ સળિયા સાથે સંકળાતું ફ્લક્સ મેળવી દઈએ। હવે બંધ ગાળા PQRS સાથે સંકળાતું ફ્લક્સ, આ જે PQRS આ જે બંધ ગાળો છે એ બંધ ગાળા વડે ઘેરાતું ફ્લક્સ કેટલું થશે? તો phi બરાબર BA cos થીટા, સીધું સૂત્ર વાપરી દઉં। phi બરાબર BA cos, ચલો થીટા કેટલો થશે? તો આ બંધ ગાળાના ક્ષેત્રફળનો સદિશ સમતલને લંબ અને ચુંબકીય ક્ષેત્ર પણ અંદર તરફ જતી દિશામાં, તો ક્ષેત્રફળનો સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં, માટે થીટા કેટલો થશે? 0 ડિગ્રી, કારણ કે B સમાંતર A છે। ધેરફોર થીટા બરાબર cos 0 એટલે 1, એટલે થઈ ગયા BA। હવે આપણે અહીંયા A ની કિંમત આપણે લઈ લઈએ તો BLX, તો આટલું ફ્લક્સ મળી ગયું। ક્લિયર? તો આ જે ફ્લક્સ મળ્યું, ફ્લક્સ phi બરાબર BLX,
તો આ જે ફ્લક્સ મળ્યું એ સળિયો PQ એ RS થી X જેટલા અંતરે હોય છે ત્યારે PQRS જેટલા બંધ ગાળા વડે ઘેરાતું ફ્લક્સ મળી ગયું. પરંતુ આ સળિયાને આપણે V વેગથી ડાબી તરફ ખસેડવાનો છે. જો સળિયાને V વેગથી ડાબી બાજુ તરફ ખસેડવામાં આવે તો બંધ ગાળાનું ક્ષેત્રફળ બદલાશે, ટૂંકમાં ઘટાડો થશે. અને ક્ષેત્રફળ બદલાશે તો ધેરફોર ક્ષેત્રફળ બદલાવાને લીધે ફ્લક્સમાં ફેરફાર થશે. ધેરફોર એના લીધે શું થશે? EMF પ્રેરિત થશે. તો પ્રેરિત થતું EMF E બરાબર એટલે કે ગતિકીય EMF E બરાબર માઇનસ d∅/dt. Therefore E બરાબર માઇનસ d/dt phi. ની કિંમત આપણે આના સમીકરણ 1 કહી દઈએ. સમીકરણ 1 ઉપરથી લઈ લઈએ તો BLX માટે E બરાબર, હવે આમાંથી જે અચળ હોય વિકલનની બહાર લઈ લઈએ. તો ચુંબકીય ક્ષેત્ર તો સમાન ચુંબકીય ક્ષેત્ર લીધું. આ સળિયાને તમે યુ આકારની નળી ઉપર ફેરવતા જશો તો આ ચુંબકીય ક્ષેત્રમાં તો કોઈ ફેરફાર થવાનો નહીં. તો એ આવી ગયું બહાર. L એટલે યુ આકારની જે નળી છે એની લંબાઈ. સળિયાને ફેરવતા જઈએ તો લંબાઈ તો અચળ જ રહેવાની છે, તો એ અચળ. X એ શું છે? RS થી PQ સુધીનું અંતર. હવે સળિયાને તમે ફેરવતા જશો તો અંતરમાં તો ફેરફાર થશે, તો આનું વિકલન થશે. Therefore E બરાબર માઇનસ BL. હવે dx/dt એટલે અથવા તો સ્થાનાંતર ભાગ્યા સમય એટલે મળી ગયો વેગ. તો આ થઈ ગયો વેગ V. લખી શકો કે V બરાબર dx/dt. તો therefore ગતિકીય EMF E બરાબર માઇનસ BLV. આ ગતિકીય EMF નું સૂત્ર મળ્યું. બરાબર, ગતિકીય EMF નું આપણને સૂત્ર શું મળ્યું? E બરાબર માઇનસ BLV. તો આ છે આપણું ગતિકીય EMF નું સૂત્ર. હવે કન્ફ્યુઝન આવી ગયું. શું આવ્યું કે ભાઈ EMF નું એક સૂત્ર હતું E બરાબર માઇનસ d∅/dt. EMF નું બીજું સૂત્ર આવ્યું E બરાબર માઇનસ BLV. તો દાખલામાં કયું સૂત્ર ક્યારે વાપરવું? તો યાદ રાખો, દાખલાની અંદર જ્યારે કોઈ સળિયો હોય અથવા તો કોઈ વાહક પદાર્થને તમે જ્યારે ગતિ કરાવો છો, કોઈ ચોક્કસ વેગથી તમે જ્યારે ગતિ કરાવશો તો ગતિના લીધે જે EMF મળશે એ ગતિકીય EMF કહેવાય, અને જેના માટેનું તમારે આ સૂત્ર વાપરવું. બરાબર. અથવા જો તમને એમ કહી દીધું હોય કે કોઈ ગૂંચળો છે, એ ગૂંચળાના ક્ષેત્રફળમાં ફેરફાર કરીએ અથવા તો ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેના ખૂણામાં ફેરફાર કરીએ, એના લીધે મળતું EMF, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. ટૂંકમાં યાદ રાખવાનું કે આ સૂત્ર ક્યારે વાપરવું? જ્યારે કોઈ વાહક પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં V વેગથી ગતિ કરાવીએ ત્યારે પ્રેરિત થતું EMF એટલે ગતિકીય EMF, ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ક્લિયર? એકદમ ઇઝી થિયરી છે ગતિકીય EMF. ગતિકીય EMF ની થિયરીમાં આપણે શું કર્યું કે સૌથી પહેલા PQ સળિયાને RS થી X જેટલા અંતરે રાખ્યા,
હવે આ જે બંધ ગાળો રહ્યો એ બંધ ગાળા વડે ઘેરાતું ફ્લક્સ કેટલું મળશે? તો સૌથી પહેલાં આપણે ફ્લક્સ મેળવી કાઢ્યું, જેની કિંમત હતી φ બરાબર BLX. હવે આ વાહક સળિયાને આપણે v વેગથી ડાબી બાજુ તરફ ખસેડીએ. તમે ડાબી બાજુ તરફ ખસેડશો એટલે શું થશે? એના અંદર ફ્લક્સમાં ફેરફાર થવાનો છે, કારણ કે એના ક્ષેત્રફળમાં ફેરફાર થયો, અને ક્ષેત્રફળમાં ફેરફાર થશે માટે ફ્લક્સમાં ફેરફાર થાય એટલે EMF પ્રેરિત થાય. આ EMF E બરાબર -dφ/dt સૂત્રની મદદથી જ્યારે તમે મેળવશો તો ફાઇનલ સૂત્ર મળશે E બરાબર -BLV. અને આ સૂત્ર એ કોઈ વાહક પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી જ્યારે ગતિ કરાવો ત્યારે તેમાં પ્રેરિત થતા EMFનું આ સૂત્ર છે. આ સૂત્રની અંદર માઇનસ આવ્યું, પરંતુ તમે જો આ સૂત્રને મૂલ્ય સ્વરૂપે દર્શાવો તો સૂત્ર આવી રીતે બનશે BLV. તો મૂલ્ય સ્વરૂપમાં સૂત્ર થશે BLV, પ્રેરિત EMF. ક્લિયર? તો અહીં આગળ આપણે પ્રેરિત EMF મેળવ્યું. હવે આપણને એક પ્રશ્ન થાય છે કે આપણે આગળ તો લેન્ઝના નિયમમાં, ફેરાડેના નિયમમાં એવું ભણી ગયા કે જો કોઈ પદાર્થમાં EMF પ્રેરિત થાય E બરાબર -dφ/dt, તો EMF જો પ્રેરિત થાય તો એના લીધે પ્રવાહ I પણ ઉત્પન્ન થાય. ઓકે, તો શું આ બંધ ગાળો બની ગયો તો આ બંધ ગાળામાં પ્રવાહ પ્રેરિત થશે? તો આપણો જવાબ છે હા, એ બંધ ગાળામાં પ્રવાહ પ્રેરિત થશે. તો એ પ્રવાહની દિશા અહીં આગળ હું દર્શાવું છું આવા પ્રકારની. હવે પાછો કન્ફ્યુઝન આવ્યું કે પ્રવાહ આ દિશામાં જ કેમ મળ્યો? પ્રવાહ જે મળ્યો એ આ દિશામાં જ કેમ મળ્યો? ચલો એના વિશે આપણે થોડી માહિતી મેળવીએ કે જે પ્રવાહ છે એ પ્રવાહ એ જ દિશામાં કેમ મળે છે. આટલા સુધી થિયરી પૂરી. હવે આપણે ચેક કરીએ કે આ બંધ ગાળો રહ્યો એ બંધ ગાળામાંથી જે પ્રવાહનું વહન થશે તો એ પ્રવાહ આવી દિશામાં જ કેમ વહેશે? તો એટલા માટે હું અહીં આગળ ફક્ત આ વાહક સળિયો જ લઈ લઉં છું. વાહક સળિયાની એકલી વાત કરું, બરાબર? અને આ વાહક સળિયાને આપણે આ દિશામાં ખસેડીએ છીએ. ઓકે, હવે તમે આગળ ભણી ચૂકેલા છો ચેપ્ટર નંબર 4માં કે જો કોઈ વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો એના ઉપર બળ લાગે. કોઈ વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો એના ઉપર ચુંબકીય બળ લાગે છે. ઓકે, હવે એની જરૂર કેમ પડી? તો અહીંયા જો જે વાહક સળિયો છે એ સળિયો તો ધાતુનો સળિયો છે. આ સળિયો જે આપણે લીધેલો છે એ કેવો છે? ધાતુનો સળિયો. હવે ધાતુનો સળિયો હોય તો ધાતુના સળિયામાં ધન અને ઋણ બંને આયનો હોય. તો અહીંયા આગળ ધન વિદ્યુત ભાર હશે અને સાથે સાથે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન પણ હશે. તો ધન અને ઋણ બંને પ્રકારના વિદ્યુત ભાર આ સળિયાની અંદર રહેલા હશે. જ્યારે આ સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવીએ છીએ, સળિયાને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં આ જે સળિયો હતો એને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાયો, તો જેવા આપણે એને ગતિ કરાવીશું તો ગતિ કરાવવાને લીધે અંદર રહેલા આ જે આયનો, જે વિદ્યુત ભારો છે એ વિદ્યુત ભારો પણ ગતિ કરવાના. સળિયો ગતિ કરે, આ માની લો કે સળિયો છે તો સળિયાની અંદર વિદ્યુત ભારો છે ધન અને ઋણ. આ સળિયો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરશે તો એના અંદર રહેલા વિદ્યુત ભારો પણ સળિયાની સાથે ગતિ કરવાના છે. તો ચેપ્ટર નંબર 4નો શરૂઆતનો ભાગ જેમાં આપણે એવું ભણી ચૂકેલા હતા કે જો કોઈ વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો એના ઉપર ચુંબકીય બળ લાગે. કયા સૂત્રની મદદથી? F બરાબર Q ઇન્ટુ V ક્રોસ B. આના ઉપરથી આપણે લોરેન્ટ્ઝ બળનું સૂત્ર પણ મેળવ્યું હતું. ઓકે, તો જ્યારે કોઈ વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરતો હોય ત્યારે એના ઉપર લાગતું ચુંબકીય બળનું સૂત્ર છે. તો આના અનુસાર આ વિદ્યુત ભારો ઉપર બળ લાગશે.
અહીંયા જે વિદ્યુત ભાર ક્યુની વાત કરવામાં આવે છે એ ધન વિદ્યુત ભારની વાત કરવામાં આવે છે. ટૂંકમાં એનો મતલબ એવો થયો કે ધન વિદ્યુત ભાર ઉપર બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી ગતિ કરાવીએ તો બળ લાગશે. તો હવે આ વિદ્યુત ભાર ઉપર કઈ દિશામાં બળ લાગશે ચલો ચેક કરીએ. તો જો તો વિદ્યુત ભાર ઉપર લાગતું બળ કઈ દિશામાં હશે? તો વી અને બીથી બનતા સમતલને લંબ રૂપે સ્ક્રૂ મૂકો. સ્ક્રૂ જે દિશામાં ખુલશે અથવા તો બંધ થશે એ દિશામાં બળ લાગશે. તો ચલો ચેક કરીએ. તો આ રચનામાં વિચારો, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, સળિયાને આપણે આ દિશામાં ખસેડીએ છીએ, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, વેગ છે આ દિશામાં, એનાથી બનતું સમતલ આવું સમતલ થયું. આ સમતલને લંબ રૂપે સ્ક્રૂ મૂકો. સ્ક્રૂને કઈ દિશામાં ફેરવશો? વી થી બી તરફ. એટલે વી થી બી તરફ ફેરવતા જો. તો વી થી બી તરફ હું આમ ફેરવું તો સ્ક્રૂ જાય સીધો નીચે તરફ. એટલે સ્ક્રૂ સીધો આમ કરો, આમ ફેરવો તો સ્ક્રૂ આમ કરવાથી સ્ક્રૂ ક્યાં જશે? સીધો નીચે તરફ. એનો મતલબ એ થયો કે આ રચનામાં જે ધન વિદ્યુત ભારો છે આ બધા જ ધન વિદ્યુત ભારો પર નીચે તરફ બળ લાગતું હશે. અને ધન વિદ્યુત ભાર ઉપર જો નીચે તરફ બળ લાગે એનો મતલબ ઋણ વિદ્યુત ભાર પર એની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો હવે જ્યારે સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી ગતિ કરાવીએ છીએ એવી સ્થિતિમાં આ વિદ્યુત ભારો પોતાની સ્થિતિ ચેન્જ કરી દેશે, બદલી દેશે. કેવી રીતે બદલશે? તો જો આવી રીતે, આ સળિયો આપણો, આ છે આપણું ચુંબકીય ક્ષેત્ર, બરાબર. તો આ ધન વિદ્યુત ભાર ઉપર આટલું ચુંબકીય બળ એ વી અને બીથી બનતા સમતલને લંબ રૂપે લગાડ્યું તો નીચે તરફ મળ્યું. એનો મતલબ ધન વિદ્યુત ભાર બધા ક્યાં ભેગા થઈ જશે? નીચે તરફ. તો ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેવાના? ઉપર તરફ. તો અહીંયા જો ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન જે છે બધા ઉપર આવી જશે, ધન વિદ્યુત ભાર જે છે બધો નીચે તરફ જમા થશે. હવે આ તો વાસ્તવમાં ધન અને ઋણ એટલે કે એક બેટરી પ્રકારનું થઈ ગયું. ધન આ બાજુ નીચે ધન વિદ્યુત ભાર, ઉપર ઋણ વિદ્યુત ભાર. તો આ તો એક બેટરી જેવી રચના બની ગઈ. હવે જો અહીંયા ધન આ જગ્યાએ ઋણ હોય તો આ બંધ ગાળો મળ્યો, આ એક બંધ ગાળો, અને બંધ ગાળામાં ધનથી ઋણ તરફની દિશામાં, ધનથી ઋણ તરફની દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થશે. તો જે વિદ્યુત પ્રવાહ આવી દિશામાં જે મળ્યો છે એના પાછળનું કારણ શું છે? વાહક સળિયા કે જેની અંદર ધન અને ઋણ બંને વિદ્યુત ભારો રહેલા હતા, જ્યારે સળિયાને ગતિ કરાવીએ છીએ ત્યારે આ વિદ્યુત ભાર પણ ગતિ કરશે. વિદ્યુત ભાર ગતિ કરશે તો વિદ્યુત ભાર ઉપર આટલા મૂલ્યનું ચુંબકીય બળ લાગશે. અને ચુંબકીય બળની અસર હેઠળ ધન વિદ્યુત ભારો બધા એક બાજુ અને ઋણ વિદ્યુત ભારો બધા બીજી બાજુ જમા થશે. હવે બંધ ગાળો બને છે આમ. જો બંધ ગાળો આમ બનતો હોત, બંધ ગાળો આવી રીતે બનતો હોત તો પ્રવાહ અહીંથી બહાર નીકળી અને આમ જાત. પરંતુ બંધ ગાળો બને છે આવી રીતનો, તો આ એક બેટરી જેવી રચના થઈ ગઈ. તો ધનથી ઋણ તરફની દિશામાં વિદ્યુત પ્રવાહ મળશે. એટલે ઇલેક્ટ્રોન જે છે એ ઋણથી લઈને ધન તરફ જશે તો રૈવાજિક પ્રવાહ મળશે ધનથી ઋણ તરફ. માટે પ્રવાહ તમને આ દિશામાં બતાવેલો છે, જે તમારા બુકમાં એનો ઉલ્લેખ નથી. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો ચલો હું તમને એક પ્રશ્ન પૂછું. જેમ સળિયાને આપણે ડાબી બાજુ ફેરવ્યો એવી જ રીતે જો સળિયાને જમણી બાજુ ફેરવીએ, જમણી બાજુ ખસેડીએ તો એના લીધે મળતો પ્રવાહ શું એની દિશા બદલાઈ જશે? સમજ્યા? માની લો કે એક્ઝામની અંદર કન્ફ્યુઝ કરવા માટે કોઈ પ્રશ્ન આપ્યો છે. પ્રશ્નમાં આકૃતિ આપી દીધી, ચુંબકીય ક્ષેત્ર પણ બતાવી દીધું, સળિયો પણ બતાવી દીધો છે. આ જે એરો વી વેગનો એરો અહીંયા દર્શાયો છે એના બદલે વી વેગનો એરો આ દિશામાં દર્શાયો હોય, જમણી બાજુ તરફ. આવી દિશામાં વી બતાવી દીધેલો હોય, આ દિશામાં નથી. હવે તમને એમ કે આ સળિયામાં પ્રવાહ બંધ ગાળામાં
કઈ દિશામાં વહેશે? ઓપ્શન આપ્યા હોય સમગળી, વિષમગળી અથવા તો ગમે તે. આના ચોથો ઓપ્શન પ્રવાહ વહેશે નહીં. તો પછી તમારે વિચારવું પડે જો જમણી બાજુ ખસેડું તો એનો મતલબ જમણી બાજુ ખસેડવાથી વેગની દિશા બદલાઈ જશે. અહીંયા હવે વેગની દિશા બદલાઈ ગઈ, એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર અંદર વેગ આ દિશામાં. તો વાહક સળિયામાં રહેલા જે વિદ્યુત ભારો છે એ વિદ્યુત ભાર પર વી થી બી, આ છે વી વેગનો સદિશ, આ છે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. તો વી થી બી એટલે આવી દિશામાં જો હું સ્ક્રૂ ફેરવું તો સ્ક્રૂ ખુલશે. તો એનો મતલબ ધન વિદ્યુત ભાર બધો ઉપર તરફ જવા માંડશે અને ઋણ વિદ્યુત ભાર નીચે આવશે. ધન વિદ્યુત ભાર ઉપર આવી જાય, ઋણ વિદ્યુત ભાર નીચે આવે. બંધ ગાળો જો આવી રીતનો બનતો હોય તો ધનથી ઋણ તરફની દિશામાં, બાહ્ય રીતે ધનથી ઋણ તરફ એટલે પ્રવાહ આવી દિશામાં જશે. બરાબર? તો કન્ફ્યુઝન માટે આ રીતે પૂછી શકાય, આપણું લોજિક દોડાઈ અને આપણે સમજી શકીએ છીએ. તો આપણે આ પોઈન્ટ પણ સમજી ચૂક્યા છીએ. ઓકે, ચલો આ સૂત્ર અનુસાર આગળ જોઈએ. તો આ સૂત્ર અનુસાર જો બળનું મૂલ્ય સમજીએ તો બળનું મૂલ્ય કેટલું થાય? તો F બરાબર QVB સાઇન થીટા, જ્યાં થીટા બંને પરસ્પર લંબ માટે જે બળ લાગશે એ QVB જેટલું બળ લાગશે. બરાબર? વિદ્યુત ભાર ઉપર આટલું બળ લાગે છે. ક્લિયર? ધારો કે હું પ્રશ્ન એમ પૂછું, માની લો આ સળિયાને મારે યુ આકારની નળીમાં અચળ વેગથી ડાબી બાજુ ખસેડવો છે. પણ કેવી રીતે? અચળ વેગથી. સમજી લેજો, સળિયાને મારે યુ આકારની નળીમાં અચળ વેગથી ડાબી બાજુ ખસેડવો છે. તો શું કરવું? કેવી રીતે ખસેડીશ? અચળ વેગથી જો મારે ડાબી બાજુ તરફ ખસેડવું હોય તો કેવી રીતે ખસેડાશે? ચલો જોઈએ. જો વાહક સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં અચળ વેગથી ડાબી બાજુ તરફ ખસેડવો હોય તો, અચળ વેગથી મારે ડાબી બાજુ ખસેડવો છે તો શું કરું? તો કેવી રીતે ખસેડાશે? ચલો ચેક કરીએ. તો આપણે આગળ જ ચેપ્ટર નંબર 4 ભણી ચૂકેલા છીએ કે ધારો કે કોઈ વાહક સળિયો હોય, અહીંયા માની લો કે આ ચુંબકીય ક્ષેત્ર છે. હવે ધારો કે આ જે વાહક સળિયો છે એમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. ઓકે, આ વાહક સળિયો કે જેમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે, આ સળિયાને મેં B જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે. તો આ સળિયા ઉપર બળ કેટલું લાગશે? ચેપ્ટર નંબર 4 આપણે ભણી ચૂક્યા હતા કે કોઈ વાહક સળિયો હોય જેમાંથી I જેટલો પ્રવાહ પસાર થતો હોય, આવા વાહક સળિયાને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એના ઉપર લાગતું બળ F બરાબર IL ક્રોસ B. આ સૂત્ર અનુસાર એના ઉપર બળ લાગે છે. સમજ્યા? કે જ્યારે કોઈ વાહક સળિયો હોય એ વાહક સળિયાને જ્યારે કે જે પ્રવાહધારિત વાહક સળિયો કે જેને આપણે B જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે એના ઉપર લાગતું બળ આ સૂત્રની મદદથી મેળવીએ છીએ. ચલો મૂલ્ય ઉપર આધારિત મૂલ્ય બનાવીએ તો શું થશે? F બરાબર IL B સાઇન થીટા, જ્યાં થીટા એ IL અને B વચ્ચેનો ખૂણો છે. થીટા એ IL અને B વચ્ચેનો ખૂણો. ચલો આ રચના માટે સમજીએ કે IL અને B વચ્ચેનો ખૂણો કેટલો થાય. હવે IL એટલે શું? IL એટલે વાહક સળિયાનો કોઈ નાનો પ્રવાહખંડ. હવે એની દિશા કઈ બાજુ હશે? તો પ્રવાહ જે દિશામાં વહે છે, પ્રવાહ જે દિશામાં વહેશે એ દિશા IL ની દિશા કહેવાય. તો આ વાહક સળિયો રહ્યો,
હવે આ વાહક સળિયામાંથી પ્રવાહ જુઓ આવી રીતે વહે છે. ઓકે, તો ટૂંકમાં આમાંથી પ્રવાહ આ દિશામાં જશે. તો IL જે મળશે, IL પ્રવાહખંડ એ નીચે તરફ મળે એટલે આવી દિશામાં મળે પ્રવાહખંડ, આમ નીચે તરફ. થીટા એ IL અને B વચ્ચેનો ખૂણો છે, તો IL તમને મળી ગયો નીચે તરફ, B એ આમ છે અંદર તરફ. હવે આ જે સળિયો છે એ સળિયા ઉપર લાગતું ચુંબકીય બળ કેટલું હશે, કઈ દિશામાં હશે પહેલાં મેળવીએ. તો IL નીચે, B આ દિશામાં, તેનાથી બનતું સમતલ આમ. આ સમતલને લંબ રૂપે સ્ક્રૂ મૂક્યો. ચલો માની લઈએ કે આવી રીતે સમતલને લંબ રૂપે ધારો કે હું આમ સ્ક્રૂ મૂકું છું. હવે આ સ્ક્રૂને IL થી B તરફ ફેરવું, તો IL અને B, તો IL થી B એટલે IL થી B તરફ ફેરવું. ધારો કે સ્ક્રૂ આમ છે, આ IL છે, આ B છે, એનાથી બનતું સમતલને લંબ રૂપે સ્ક્રૂ મૂક્યો. હવે IL થી B આમ ફેરવું અને આમ ફેરવું તો સ્ક્રૂ ખુલશે, એટલે આમ ફેરવું તો સ્ક્રૂ બહાર આવશે. તો એનો મતલબ આ વાહક સળિયા ઉપર જો ચુંબકીય ક્ષેત્ર આમ, IL નીચે, એને લંબ સ્ક્રૂ, તો સ્ક્રૂના IL થી B તરફ ફેરવું છું તો સ્ક્રૂ ખુલે છે. તો એનો મતલબ એ થયો કે આ વાહક સળિયા ઉપર આ દિશામાં F બરાબર ILB જેટલું બળ લાગે છે. સમજ્યા? ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ I પ્રવાહ ધારિત વાહક સળિયા ઉપર આવી દિશામાં ILB જેટલું બળ લાગે છે. પરંતુ મારે આ વાહક સળિયાને અચળ વેગથી ખસેડવો છે, એનો વેગ અચળ રાખવો છે. તો શું કરું? તો વેગ અચળ રાખવા માટે આ વાહક સળિયા ઉપર ILB જેટલું આ દિશામાં જે બળ લાગે છે એની વિરુદ્ધમાં એટલા જ મૂલ્યનું ILB જેટલું બળ લગાડવું પડે. જો આટલા જ મૂલ્યનું આ દિશામાં બળ લગાડું તો પરિણામી બળ શૂન્ય થઈ ગયું. આ દિશામાં જેટલું બળ એટલું જ આ દિશામાં, માટે પરિણામી બળ શૂન્ય. અને જો પરિણામી બળ શૂન્ય થઈ જાય તો પ્રવેગ પણ શૂન્ય થઈ જાય. અને પ્રવેગ શૂન્ય થાય તો dV/dt અનુસાર વેગ કેવો મળશે? અચળ વેગ મળશે કે નહીં? તો સળિયાને જો મારે અચળ વેગથી ડાબી તરફ ખસેડવો હોય તો આ સળિયા ઉપર જે જમણી તરફ ILB જેટલું બળ લાગે છે એટલા જ મૂલ્યનું બળ મારે ડાબી તરફ લગાડવું પડે, જેના લીધે પરિણામી બળ શૂન્ય થાય. અને પરિણામી બળ શૂન્ય થાય માટે પ્રવેગ શૂન્ય થાય. અને પ્રવેગ શૂન્ય થાય તો વેગ કેવો થાય? અચળ વેગ બની જાય. બરાબર? તો હવે આને થિયરિટિકલ સ્વરૂપે આપણે રજૂ કરીએ. તો થિયરિટિકલ સ્વરૂપે આપણે આવી રીતે રજૂ કરી શકીએ કે જો I પ્રવાહધારિત સળિયાને B જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર લાગતું ચુંબકીય બળ F બરાબર IL ક્રોસ B. Therefore F બરાબર ILB sin થીટા. Therefore F બરાબર ILB, જ્યાં IL અને B પરસ્પર લંબ છે અને લંબ હોય તો થીટા બરાબર 90 ડિગ્રી અને થીટા 90 એટલે 1 કિંમત થઈ જશે. તો આટલા મૂલ્યનું બળ એ સળિયા પર, એની દિશા પ્રમાણે જોઈએ તો સળિયા પર જમણી બાજુ લાગશે. આટલું બળ સળિયા પર જમણી બાજુ લાગે છે, જેની દિશા આપણે હમણાં જોઈ હતી. જો મારે સળિયાને અચળ વેગથી ગતિ કરાવવો હોય તો આટલા જ મૂલ્યનું બળ ડાબી બાજુ લગાડવું પડે. જો સળિયાને
અચળ વેગથી ડાબી બાજુ ગતિ કરાવવો હોય તો ILB જેટલું બળ સળિયા પર ડાબી બાજુ લગાડવું પડે. એટલે કે બાહ્ય રીતે તમારે એ બળ લગાડવું પડે. સ્વાભાવિક છે કે તમે બાહ્ય રીતે જ્યારે બળ લગાડો ત્યારે કાર્ય કરો છો એમ કહેવાય, જેની થિયરી આપણે નેક્સ્ટ લઈશું. ધેરફોર સળિયા પરનું પરિણામી બળ F બરાબર 0. ધેરફોર F એટલે MA બરાબર 0, માટે A બરાબર 0. ધેરફોર V બરાબર અચળ. તો આમ સળિયો અચળ વેગથી ડાબી તરફ ખસી જશે. તો થિયરી તમારે ઘણી અલગ અલગ રીતે પૂછી શકાય. મોસ્ટ આઈએમપી થિયરી છે. આ પોઈન્ટ જે છે આખો એ મોસ્ટ આઈએમપી છે, ગતિકીય વિદ્યુત ચાલક બળ, જેમાં તમારે અલગ અલગ રીતે ફેરવી અને ટાઇટલ પૂછી શકાય છે બોર્ડની એક્ઝામની અંદર. બરાબર છે? લોજિક સમજી લો, આસાનીથી તમે એ થિયરી તમારી રીતે તમારા શબ્દોમાં ઢાળી શકો છો. ક્લિયર? ઓકે. તો અહીંયા આપણે આજે એટલું ભણ્યા કે સળિયા ઉપર જો સળિયાને મારે v જેટલા અચળ વેગથી ગતિ કરાવવો હોય તો તેના ઉપર જમણી બાજુ લાગતા ILB જેટલું બળ બાહ્ય રીતે ડાબી બાજુ લગાડવું પડે. અને ખબર છે કે જ્યારે તમે બાહ્ય રીતે બળ લગાડો છો ત્યારે કંઈક કાર્ય કરો છો, અને આ કાર્ય માટેનું જે સૂત્ર છે એ આના પછીની નવી થિયરીમાં આપણે સમજીશું. તો પહેલાં આટલો પોઈન્ટ, આટલી જે થિયરી છે વ્યવસ્થિત તૈયાર કરી નાખો. આના પછી આપણે નવી થિયરી પછી જોઈશું.